નમસ્તે મિત્રો, ન્યૂ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોઈશું, હા મિત્રો, આજે આપણે જોઈશું કે આજકાલ લોકોની સૌથી મોટી સમસ્યા શું છે. ખબર છે? નથી ખબર ને? તમે લોકોને જોશો ને તો તે એટલા ખુશ હશે. હા, તે એટલા ખુશ હશે કે તે એવી રીતના ખુશ રહેવાની એક્ટિંગ કરે છે કે એટલા જ અંદરથી તે લોકો સાવ થાકી ગયા છે. હવે બહારથી સ્માઇલ પણ અંદરથી એન્ઝાઇટી, દુઃખ, દર્દ. અને બહારથી જો કોઈ તમને પૂછે ને તો તે કહે છે કે હું ઠીક છું, પણ રાત્રે એકલા પડે ને પછી ત્યારે તે જ મન હજારો ટુકડાઓમાં તૂટી જાય છે. અને મિત્રો, તે રાતે એકલા રડી કરે છે. આજનો માણસ કામથી ઓછો, હા, આજનો માણસ કામથી ઓછો પણ વિચારોથી વધારે થાકી ગયો છે. કોઈ જો ફ્યુચરથી ડરે છે તો કોઈ પાસ્ટ ભૂલી નથી શકતું. કોઈ લોકો શું વિચારે છે અને ચાર લોકો શું બોલશે અને શું વિચારશે મારા માટે એવું જ અમે એમાં ને એમાં માણસ જીવતો રહે છે. અને સૌથી દુઃખની વાત તો શું છે જાણો છો? લોકો પાસે વાત કરવા માટે હજારો લોકો, હા, હજારો લોકો છે, પણ દિલ ખોલીને રડી શકે એવો કોઈ એક માણસ પણ તેની પાસે નથી. આજકાલ લોકો મરવા નથી માંગતા, પણ આ જ રીતે જીવતા જીવતા થાકી ગયા છે. અને કદાચ આ વિડીયો તમને મિત્રો એ સમજાવશે કે તમારી સમસ્યા લાઈફ એટલે કે તમારી સમસ્યા જીવન નથી, તમારું થાકી ગયેલું મન છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અત્યારે જ લાઈક, શેર અને તમારા મિત્રને શેર જરૂરથી કરી દેજો. અને મિત્રો, હંમેશા આપણે બધા જ આજકાલના લોકો એટલે કે આજકાલના જે લોકો છે તે સૌથી મોટી સમસ્યા શું છે ખબર છે? તે લોકો એની પાસે પૈસા નથી, નોકરી પણ નથી, સંબંધોની પણ નથી, સંબંધો પાસે પણ નથી, અને અંદરથી થાકી જવાની અને મિત્રો તેના મનની અંદરની ખુદની જ, હા, ખુદની જ વાતો હોય છે કે તે તેનાથી થાકી જાય છે કે ચાર લોકો શું કહેશે, હું આવી રીતના કરીશ તો મારા માટે કોણ કેવું વિચારશે, જો મેં આવી રીતના ન કર્યું તો લોકો મને શું કહેશે. તેવી નાની નાની વાતોથી લોકો એટલા થાકી જાય છે અને પછી તેના વિચારો ક્યારેય પણ બંધ નથી થતા. અને તેના વિચારો જ તેના, હા, તેના વિચારો જ તેના મનને આખું મારી નાખે છે અને તે વિચારમાં ને વિચારમાં પડ્યો રહે છે. આજનો માણસ બહારથી પરફેક્ટલી, હા મિત્રો, બહારથી પરફેક્ટલી નોર્મલ દેખાય છે, હસે છે, બધા વાત કરે છે, સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે, પણ અંદરથી, હા, જો અંદરની વાત કરીએ ને તો ધીમે ધીમે તે તૂટી રહ્યો છે. રાત્રે બધું શાંત થઈ રહ્યું છે પછી જે માણસ છે ને તે એકલો પડે છે અને ત્યારે તે એકલો રડે છે. તેના મનમાં હજારો, હા મિત્રો, હજારો વિચારો, હજારો પ્રશ્ન ચાલે છે. તેનું કોઈ નિવારણ જ નથી કે મારું ફ્યુચર શું હશે, હું પાછળ તો નથી રહી ગયો ને, અને લોકો મારી વિશે શું વિચારશે, અથવા તો મારી લાઈફ આટલી મુશ્કેલ કેમ છે. તે અવાનવા પ્રશ્નથી અને અવાનવી વાતોથી તે અંદર ને અંદર તૂટતો રહે છે. હવે એવું કહેશે કે મેં આટલું બધું કર્યું તો પેલો જે છોકરો કરે છે હું કેમ નથી કરી શકતી, આ છોકરો કરે છે હું કેમ નથી કરી શકતી. લોકો, હવે હું સક્સેસ થઈ ગઈ, મેં બે ત્રણ વાત કરી પણ લીધી, હું મારા વિડીયો બનાવું, કોકને અત્યારે સોશિયલ મીડિયામાં એવું પણ હોય કે હું વિડીયો બનાવવાથી ડરું છું, અથવા કોઈ મારા જે મનના વિચાર છે એ લોકો સુધી પહોંચવા માટે પણ ડરું છું. બધાને બધાની કોપી કરવી છે, પણ હંમેશા આપણે જો અલગ આપણા મગજની અંદર જે ચાલી રહ્યું છે તે બહાર કાઢીશું તો તમને જરૂરથી એક સક્સેસ મળશે, અથવા તો તમને શું કરવું છે એ પણ તમને ખબર પડશે. પણ અત્યારના લોકો એમ જ વિચારે છે કે જો હું કંઈક અલગ કરીશ તો લોકો શું કહેશે, તે ખરાબ તો નથી કરી રહ્યું ને, મારી ઉપર લોકો હસશે તો. બધાના મનની અંદર આવા જ પ્રશ્ન હોય છે. અને એવી જ રીતે ધીમે ધીમે માણસ જીવતો ઓછો થઈ જાય છે અને વિચારોમાં વધારે ખોવાઈ જાય છે. જ્યારે પણ તે એકલો બેઠો હોય તેને કામ અથવા તો તેના સમય કામ કરવાને બદલે તેના વિચારોમાં જ લાગી છે કે શું નવું કરવું એના બદલે તે વિચારમાં જ વયો જાય છે. અને મિત્રો, એક સમય એવો હતો કે જ્યારે લોકો આખો દિવસ મહેનત કરતા પણ રાત્રે શાંતિથી ઊંઘી જતા. અને અત્યારે આજે લોકો પાસે એસી વાળા રૂમ છે, બેસીને પણ શાંતિથી મેન્ટલી પણ શાંતિ નથી. અને મેન્ટલી એટલા લોકો થાકી ગયા છે ને, કારણ કે શરીર નહીં પણ મન થાકી ગયું છે. કારણ કે મનને તાજગી રાખવા માટે હંમેશા
કંઈક રોજ નવું નવું કંઈક કરવું પડે. આપણું મગજ શું કહે છે પહેલા એ જાણવું જોઈએ કે મારું મગજ આ કામની અંદર બેસ્ટ છે. હવે પેલો જે કરતો હોય અથવા પેલી છોકરી જે કરતી હોય એમાં જ હું બેસ્ટ હોય એવું નથી. પણ મારું મગજ અને હું કંઈક અલગ માટે જ બની છું એવું વિચારીને કંઈક નવું રોજ કામ કરીએ ત્યારે જઈને તમારું મન છે ને એકદમ ખુલે છે અને કોઈના પ્રત્યે ક્યારેય થાકતું પણ નથી. પણ અત્યારના લોકો એકબીજાની કોપી અથવા આ જે કામ કરે એ પણ હું કરું એવું નથી. બધા માણસની અંદર અલગ અલગ ખૂબી હોય છે પણ આપણે ખુદને ઓળખવામાં જ ભૂલ કરી બેસીએ છીએ. આજકાલ માણસનું મન એક સેકન્ડ માટે પણ શાંત રહેતું નથી. સવારથી, હા મિત્રો, સવારથી રાત સુધી બધું જ અલગ અલગ ઓવર થિંકિંગ અથવા કોઈક વસ્તુમાં કમ્પેરિઝન કેમ કરવું, ઓલો કેવી રીતના અહીંયા પહોંચ્યો, હું અહીંયા લગીને કેમ ના પહોંચી, અથવા ઓવર થિંકિંગ એકને એક વાત ઉપર થિંકિંગ કરતું રહેવું પડે. અથવા એ ઓવર થિંકિંગ તમારા મગજ માટે ખૂબ જ આપણે કહીએ ને નુકસાનકારક છે. કેટલા બધા લોકો સ્ટ્રેસ લેતા હોય છે કે અહીંયા લગીને હું આવી રીતના કેમ ન થઈ શકે, આ વસ્તુ મારાથી કેમ ના થઈ શકે. એવી કેટલી બધી ઓવર થિંકિંગ, સ્ટ્રેસ, કમ્પેરિઝનમાં જ બધા પડ્યા રહે છે. સોશિયલ મીડિયા ખોલો તો લાગે કે બધાની લાઈફ પરફેક્ટ છે. પણ મિત્રો કોઈ પણ આ બધી વસ્તુ છે અથવા મગજ ના જે વિચારો છે ને એને ક્યારેય તે ભૂલી શકતું નથી. અને કોઈ સક્સેસ, હા મિત્રો, કોઈ લોકો હોય છે એ સક્સેસ કરવા માટે સેલિબ્રેટ કરી રહ્યો છે, કોઈ રિલેશનશિપના ગોલ્સ બતાવી રહ્યા છે અને માણસ ધીમે ધીમે પોતાની જ લાઈફને નફરત કરવા લાગે છે. તે વિચારે છે કે હું પાછળ રહી ગયો. પણ એ સત્ય એ છે મિત્રો કે લોકો પોતાની રિયલ લાઈફ નહીં, ફક્ત હાઇલાઇટ્સ બતાવે છે. શું બતાવે છે? હાઇલાઇટ્સ. કારણ કે લોકોની લાઈફ જોઈને અથવા લોકોની વાત સાંભળીને ક્યારેક ખુદના વિચાર અથવા ખુદને જજમેન્ટ ન કરવું જોઈએ. કારણ કે ભગવાને બધાને બેસ્ટ બનાવ્યા છે. કારણ કે જો તમે જોવો છો, ગુલાબ છે અથવા કોઈ પણ છે, કોઈ પણ ફૂલ છે અથવા કોઈ પણ પ્રાણી છે અથવા કોઈ પણ પક્ષી છે, બધાના અલગ અલગ રૂપ છે. ચકલી છે તે સવારે બપોરે ઉડી શકે છે, ત્યારે બાજ ઉડી શકતું નથી. ઘુવડ છે, બાજ છે, એ બધા ઉડી શકતા નથી. પણ રાત્રે જો તમે એ છે એની અથવા એની કળામાં રાત્રે કોઈ ના આવી શકે. રાત્રે તે બધાનો બાપ હોય છે. એવી જ રીતે ભગવાને બધાને અલગ અલગ બનાવ્યા છે. બધાની એક ખૂબી છે. માછલીમાં પણ ખૂબી છે. જો તમે એને ઝાડ ચડવાનું કહેશો તો એ આખી જિંદગી ચડી જ નહીં શકે, આખી જિંદગી ત્યાં ને ત્યાં મરી રહેશે. જો તમે પાણીમાં તરવાનું કહેશો તો તે જીતી જશે. એવી જ રીતે ભગવાને બધાને યુનિક બનાવ્યા છે. બધામાં એક કળા છે કે બધા ક્યાંથી ક્યાં પહોંચી શકે છે. પણ અત્યારના લોકો બીજાની વાત વિચારીને કે બીજો ક્યાં શું કરે છે અને બીજો કેવી રીતના આગળ વધે છે, એ બધાના સ્ટ્રેસ અથવા બધાની કમ્પેરિઝનમાં ક્યાંય પણ આગળ વધી શકતો નથી. આજકાલ સૌથી ડેન્જરસ વસ્તુ શું છે ખબર છે તમને? ઓવર થિંકિંગ. લોકો નાની નાની વાત અને માણસ આખી રાત વિચારા કરે છે. કોઈ રિપ્લાય મોડો આપ્યો તો પણ માઇન્ડમાં સ્ટોરીઝ બનવાનું શરૂ કરી દે છે કે આ મારી સાથે આવું કરશે, આ આવી રીતના કરશે, આ આવું હશે. કોઈએ થોડું ઇગ્નોર કર્યું તો લાગે કે કદાચ હું ઇમ્પોર્ટન્ટ જ હવે નથી. ધીમે ધીમે માણસ રિયલિટી કરતા પોતાની ઇમેજિનેશનમાં વધારે જીવવા લાગે છે. હવે રિયલિટી તો કંઈક અલગ જ હોય છે. હવે આ વસ્તુ આપણે કોઈ વસ્તુ લઈએ કે આ વસ્તુ અહીંથી આમ જવાની છે, એની રિયલિટી તો અલગ જ છે, કાંઈથી તરીને જ જવાનું છે. પણ માણસ જ્યાં સુધી એ વસ્તુ થતી નથી ને ત્યાંથી પોતાની મગજની અંદર એટલા ઇમેજિનેશન કરવા માંડે છે ને કે આવી રીતના આમ થશે, તેમ થશે. તે ઓવર થિંકિંગના કારણે પણ અત્યારે લોકોની અંદર શું ચાલી રહ્યું છે, લોકો શું કરવા માંગે છે, તેના જીવનમાં કેવી રીતના આગળ વધવું, આ બધા જ ના લીધે ઓવર થિંકિંગ કરે છે ને તેના લીધે ત્યાં ને ત્યાં પડ્યો રહે છે. તે ક્યારેય આગળ વધારી શકતો નથી. અને સૌથી ખરાબ વાત શું છે ખબર છે? ઓવર થિંકિંગ સોલ્યુશન જ નથી કઈ. હા, ઓવર થિંકિંગ નું કોઈ સોલ્યુશન જ નથી. ફક્ત શાંતિ આપણી છીનવી લે છે. અને ઘણા લોકો બહારથી એટલા સ્ટ્રોંગ દેખાય છે ને પણ અંદરથી કમ્પ્લીટલી, હા, અંદરથી એકદમ તે થાકી ગયા છે. કારણ કે તેઓ દરેક વાત દિલમાં રાખે છે. વિચારજો, આજકાલ ટેકનોલોજી, હા મિત્રો, આજકાલ ટેકનોલોજી વધી ગઈ છે, કમ્ફર્ટ ઝોન વધી ગયા છે, ફેસિલિટીઝ પણ વધી ગઈ છે, પણ શાંતિ કેમ ઓછી થઈ ગઈ છે ખબર છે? કારણ કે માણસે બહારની દુનિયા બનાવવામાં એટલો સમય કાઢ્યો છે અને એટલો સમય કાઢ્યો કે પોતાની અંદર દુનિયા ભૂલી જ ગયા. લોકો 5 થી 6 કલાક મોબાઈલમાં રીલ્સ સ્ક્રોલ કરે છે,
પણ તમે ક્યારે એવું વિચાર્યું કે હું 3 થી 4 કલાક એકલી બેસીને મારા માટે શું વિચારી શકું, કે મારી અંદરના વિચાર શું કહી રહ્યા છે, હું નવું શું કરી શકું, મારા માટે કેમ અલગ, બધાથી અલગ હું શું કરી શકીશ? વિડીયો બનાવવો છે તો બધાથી અલગ વિડીયો કેવી રીતના બનાવી શકીશ? કંઈ પણ વસ્તુ કરવી છે તો તમે એમાં આગળ કેમ વધી શકો? તે તમારે ક્યારેય વિચાર્યું જ નથી. આજકાલ લોકો પાસે ફોલોવર્સ છે પણ સાચા મિત્રો નથી. બધા કનેક્ટેડ છે પણ અંદરથી લોનલી છે. લોકો ફોટોઝમાં ખુશ દેખાય છે પણ રાત્રે એકદમ શાંત રડી પડે છે. કારણ કે માણસે ખુશ દેખાવું શીખી લીધું છે પણ ખરેખર ખુશ નથી. હંમેશા મિત્રો ક્યારેક આપણને મળતા હોય તો બહારથી એટલા ખુશ દેખાય ને, અંદર એના જીવનમાં અંદર કેટલી બધી પ્રોબ્લેમ્સ હોય ક્યારેક દેખાતી જ નથી. રાત્રે જુઓ તો કેટલા બધા ઓવર થિંકિંગની અંદર પડ્યા જ રહે છે. તો તે ક્યારે એક માણસ છે નવું નથી શીખી શકતો. એક મોટું કારણ એ જ છે કે લોકોની શાંતિ ખાઈ રહ્યું છે. હવે લોકો શું વિચારે છે, અથવા આજકાલ માણસ પોતાના માટે ઓછો પણ દુનિયાને ઇમ્પ્રેસ કરવા માટે વધારે જીવે છે. મિત્રો હંમેશા એવું બનવું જોઈએ કે તમારે સોસાયટી હોય અથવા ગામ છે એને ઇમ્પ્રેસ કરવા માટે જીવવું ના જોઈએ. તમારે ખુદની અંદર તમે ખુદ શેનાથી મોટિવેટ રહો છો, ખુદ કેવી રીતના આગળ વધવું, ખુદ માટે શું બેસ્ટ છે, તમને શું કરવું ગમે છે, હું કેવી રીતના આગળ વધીશ, તે તમારે વધારે પ્રાયોરિટી રાખીને જીવનમાં આગળ વધવું જોઈએ. તો તમને એક દિવસ સક્સેસ મળશે ને તમારો માઇન્ડ ક્યારે ઓવર થિંકિંગ અથવા તો કોઈના વિચારોમાં નહીં પડે. કપડાં પણ લોકો માટે હા, પણ લોકો માટે સક્સેસ, પણ લોકો માટે ધીમે ધીમે માણસ પોતાની સાચી ઓળખ ગુમાવી દે છે. સૌથી ડેન્જરસ પ્રિઝન કઈ છે ખબર છે તમને લોકો? બીજાના ઓપ્શન્સની પ્રિઝન્સ. એટલે કે જે દિવસે માણસ દરેકને ખુશ કરવાની કોશિશ છોડે છે ને, એ જ દિવસે તેની અંદર શાંતિ જન્મે છે. અત્યારે લોકો ક્યાંક બહાર જઈએ તો એને કઈ વસ્તુથી શાંતિ મળે ને એના લીધે અથવા એના કરતા પહેલા તે લોકોને ખુશ કરવાનું વિચારશે કે લોકો કેવી રીતે ખુશ થશે, આ કેવી રીતના ખુશ થશે. પણ મિત્રો ક્યારે એવું વિચાર્યું છે કે મને કેનાથી શાંતિ મળશે, અથવા હું એવું શું કામ કરું કે જેનાથી મને શાંતિ મળશે, અને એવું કામ તમે કેવી કર્યું તે વિચારો કે તમને ખુદને શાંતિ થયું? નહીં. અત્યારે તમારે લોકોની કોપી કરવી અથવા લોકો કેવી રીતના ખુશ થાય તમારે વધારે એના ઉપર જ તમે લોકો ફોકસ કરી રહ્યા છો. પણ એવું ન કરવું જોઈએ. પહેલા લોકો મુશ્કેલીઓ સામે મજબૂત રહેતા અને આજે નાની નાની વાતોથી પણ લોકો તૂટી જાય છે. નાની નાની વાતોમાં પણ રડવા લાગે છે. કારણ કે આજકાલ લોકો એકલા રહેતા નથી શીખ્યા, પણ શાંતિથી અને બધી સાયલેન્સથી ડરી રહ્યા છે. થોડું એકલું બેસવું પડે તો તરત જ ફોન હાથમાં લઈ લે છે. કારણ કે માણસ પોતાના વિચારોનો સામનો નથી કરવા માંગતો. પણ મિત્રો બધાને શાંતિ જોઈએ છે. કોઈ પણ નોઈઝ અથવા કોઈ પણ અવાજમાં પણ તે શાંતિથી રહી શકતા નથી. અને જ્યારે માણસ પોતાને સમજવા લાગે ને ત્યારે તે અંદરથી સ્ટ્રોંગ બનવા લાગે છે. પણ મિત્રો અત્યારે બધા જ કોઈ પણ ખુદને સમજવા જ નથી માંગતા. બધા લોકો માટે વિચારે છે, લોકો શું કરે છે, લોકો શું કહે છે, હું કેવી રીતના કોકને ખુશ રાખી શકું, અથવા હું કંઈક નવું કરીશ તો 4 લોકો મને શું કહેશે. આવી જ વાતોથી લોકો એમ તેના વિચારમાં અંદરથી મરી રહ્યા છે. મિત્રો હંમેશા વાત કહું છું કે સાચી ખુશી પૈસા નથી, લોકોની અપ્રુવલમાં પણ નથી કે લોકો શું કહેશે, કમ્પેરિઝનમાં જીતવામાં અથવા કમ્પેરિઝનમાં કોઈ સાથે જીતી જવું એ પણ નથી. સાચી ખુશી તમારી અંદર એટલે કે તમારા મગજની શાંતિમાં છે. જ્યારે તમે રાત્રે ટેન્શન વગર ઊંઘી શકો ને, અને જ્યારે તમે કોઈને પણ કન્સિસ્ટન્સીમાં પ્રૂવ એટલે કે કોઈ વ્યક્તિને તમે પ્રૂવ કરવાની જરૂર ન પડે ને, અને જ્યારે તમે પોતાની સાથે ખુશ રહી શકો ને, અથવા ત્યારે માણસ ખરેખર જીવવા લાગે છે. પણ અત્યારનો કોઈ પણ પર્સન એવો નથી કે ખુદ સાથે ખુશ રહે, અથવા એકલા બેઠા હોય તો મોબાઈલ કઈ પણ વસ્તુ કોઈ પણ માણસ એને જોઈએ છે. કારણ કે જે માણસ પોતાની અંદર ખુશ રહેવાનું શીખી જાય ને તેને દુનિયા કોઈ પણ રીતે ડિસ્ટર્બ કરી શકતી નથી. પણ જે માણસ અંદરથી જ એટલો ચીડચીડ હોય, નાની નાની વાતથી ચીડ જતો હોય, એને લોકો તો શું આખું ગામ તેને ડિસ્ટર્બ કરી શકે. અને લોકોની વાત તો ડાયરેક્ટ એના મગજની અંદર એબ્ઝોર્બ કરી લે અને ડાયરેક્ટ તે પોતાના જે બીજા વિચારે છે ને એની અંદર પડ્યો રહે છે, અને તે ક્યારે પણ આગળ વધી શકતો નથી. કદાચ મિત્રો આજે તમે પણ મેન્ટલી થાકી ગયા હશો. કદાચ બહારથી બધું જ નોર્મલ દેખાતું હશે,
પણ અંદરથી તમે ઘણું બધું સહન કરી રહ્યા છો. તો એક વાત યાદ રાખજો કે તમારે દરેક પ્રોબ્લેમ આજે સોલ્વ કરવાની જરૂર નથી, પણ થોડું થોડું અને ધીમે ધીમે તમે જીવવાનું શીખો. થોડું પોતાના માટે જીવો, થોડું મનને શાંત રાખો, કારણ કે જીવન એક કોમ્પિટિશન નથી મિત્રો. તમે પાછળ નથી પડી ગયા, તમે ફક્ત ને ફક્ત થાકી ગયા છો. અને આજનો માણસ કમજોર નથી, ફક્ત તમે અંદરથી ખૂબ જ થાકી ગયા છો. અંદરની વાતો ઓછી કરો. તમને શું વધારે ગમે છે તેમાં તમે ટાઈમ સ્પેન્ડ કરો. તમને કયા ક્ષેત્રમાં તમારે આગળ વધવું છે તે વસ્તુમાં તમે ટાઈમ સ્પેન્ડ કરો. પોતાને થોડો સમય આપો, થોડું ઓછું વિચારો અને વિશ્વાસ રાખો. હા મિત્રો, થોડો તમે વિશ્વાસ રાખો, કારણ કે હા, કોઈ પણ વસ્તુ હોય, કારણ કે દરેક અંધારી રાત હોય પછી સવાર જરૂર આવે જ. અને મિત્રો, જો તમને આ વિડીયો તમને થોડું પણ રિલેવેટ કરાવ્યું હોય, થોડું તમને કંઈક ચેન્જીસ લાગ્યું હોય, તો કમેન્ટમાં લખજો કે હું ફરીથી એક સ્ટ્રોંગ પર્સન બનીશ. પણ મિત્રો, અત્યારે જે લોકો બીજાની વાતોથી આગળ વધી રહ્યા છે, બીજાની વાતોથી ત્યાં નથી અટકી રહ્યા છે, આગળ વધી શકતા નથી, તેવા લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે લોકોની વાતોમાં આવ્યા વગર તમને વધારે શું ગમે છે, તમને કઈ વસ્તુમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરવો ગમે છે, તમે કેવી રીતના આગળ વધી શકો છો, તમારા માટે શું બેસ્ટ છે ને, એ સૌથી પહેલા વિચારજો. ત્યારે તમે દુનિયા જીતી શકો અને દુનિયાથી તમે ખુશ રહેશો. કારણ કે અત્યારે લોકો એટલા બધા બહારના લોકો અથવા ફેમિલી મેમ્બર્સ હોય, ગમે તેને ખુશ કરવા માટે એટલા પાછળ પડી ગયા છે ને, તેને શું જોઈએ છે ને એ જ ભૂલી ગયા છે. તેને સપના બધા જ ભૂલી ગયા છે. એની અંદર એવી શું બધાથી અલગ કળા છે એ પણ ભૂલી ગયા છે. અત્યારે લોકોને એ જ છે કે બીજાને કેમ ખુશ કરવા, સોશિયલ મીડિયા. પણ એ બધું જ સાઈડમાં મૂકી ક્યારેક તમારી સાથે 3 થી 4 કલાક એકલા બેસીને તો વિચારજો કે મારું મગજ શું કહી રહ્યું છે, મને શું વધારે કરવું ગમે છે. તો તમને કંઈક અલગ જ ફીલ થશે. એકવાર તમે કરીને પણ ટ્રાય કરજો. તમારું જીવન એક અલગ જ બની જશે. ડેઈલી ખુદને ટાઈમ આપો, બીજાને ટાઈમ આપવો અથવા સોશિયલ મીડિયાને ટાઈમ આપવો એ ખૂબ જ તમારા જીવનને એક અલગ જ દુનિયામાં પહોંચાડી દે છે. અને ક્યારેય તમને જે જોઈએ છે ને તમને નહીં મળી શકે. પછી તમને રિગ્રેટ થશે, ઓવર થિંકિંગ થશે કે મેં આ કેમ ન કર્યું. પણ જ્યારે સમય હતો ને ત્યારે તમે ઓવર થિંકિંગને એમાં વિતાવી દીધું. તમે જ્યારે જોતું હતું ને એ વસ્તુ પર તમે પગ જ ન મૂક્યો. તો મિત્રો, ફરી મળીશું આવા જ વિડીયોની અંદર. ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવી જ નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી મેં તમને જે કીધું, તમારા સાથે ટાઈમ સ્પેન્ડ કરજો, તમને એક અલગ જ દુનિયા જોવા મળશે. જય શ્રી કૃષ્ણ.